જેવું કે તમે જોઈ રહ્યા છો વાંકાનેરની અંદર પણ ટ્રાફિકનું જામ થઈ ગયું છે. તમે પાછળ જોઈ રહ્યા છો ગાડીઓ આવી રહી છે. આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો અને વાંકાનેર શાક માર્કેટ છે જે તમે જોઈ રહ્યા છો. આપણા ઘરનું બકાલું એટલે કે શાકભાજીનું અટાણું કરવા માટે ગામડે ગામથી આવે છે. આજે વાંકાનેરનું શાક માર્કેટ અને આ તમે જોઈ રહ્યા છો નાનું અમથું એવું ટ્રાફિક થાય છે વાંકાનેરમાં પણ હો મારા વાલા. અને ક્રિષ્ના ડેરી ફાર્મ જે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંયાના તમે પેંડા અને મીઠાઈ લઈ જાઓ એટલે મોજે મોજે જાય છે, મોઢામાં પાણી આવી જાય. એક નંબર વેરાયટી બનાવે છે. વાંકાનેરના તમે જોઈ રહ્યા છો જે ટ્રાફિક છે અત્યારે ટ્રાફિક થયું છે. આગળ ડમ્પર આવી ગયું છે અને ડમ્પર ઊભું રહી ગયું છે તો ટ્રાફિક થઈ ગયું છે. તમે જોઈ શકો છો. क्या बोलती पब्लिक, ट्रैफिक हो गया ना. માં બનાવવામાં આવ્યું છે. બરાબર. હવે ધીમે ધીમે ટ્રાફિક સોલ્યુશન નીકળી રહ્યું છે. વાલા વાંકાનેરથી તમે જોઈ રહ્યા છો બ્રિજ ઉપર ટ્રાફિક થયું છે. તો આ ડમ્પરે ટ્રાફિક કરી નાખ્યું છે અને આપણે આને પથારીઓ કહેવામાં આવે છે. પથારીઓ કહેવામાં આવે ને વાંકાનેરનો. વાંકાનેર જોઈ રહ્યા છો વાંકાનેરથી લાઈવ. તમે જોઈ રહ્યા છો રૂનો ખટારો આવ્યો છે. અને રજામણું વાંકાનેર છે વાલા. તમે જોઈ રહ્યા છો બાપુનું ભાવ્યું અને બાપુનું સ્ટેચ્યુ આવી ગયું છે. જે વાંકાનેરનું સ્થાન છે હો મારા વાલા. તમે ન જોયો તો દેખાડી રહ્યો છું તમને. અને આ તમે જોઈ રહ્યા છો અમે આવી ચૂક્યા છીએ ઘૂઘરા બનેલા જે અહીંયાના ફેમસ છે અને અમે ઘૂઘરા ખાવાના છીએ. સ્પેશિયલ અમદાવાદથી આવ્યા છે ભાઈ. અહીંયાના ફેમસ છે બાપુના બાબલાની પાછળ તમે જોઈ રહ્યા છો કે શ્રી પ્રાથમિક કન્યા શાળા છે. ત્યાં લારી ઊભી હોય છે. એના ઘૂઘરા બહુ જ ફેમસ હોય છે અને અમે જ્યારે અવારનવાર આવીએ તો અહીંયાના ઘૂઘરા ખાધા વગર જતા નથી. બરાબર. તો તમે પણ અચૂક મુલાકાત લેજો. વાંકાનેર બાપુના બાબલા પાસે આવેલું લારી છે એટલે ઘૂઘરા બટેકા બ્રેડ પકોડા અને ઘૂઘરા પણ ફેમસ છે અહીંયાના. તો અચૂક તમે પણ મુલાકાત લેજો ભાઈ. બનાવો ને એ ડીશ ગરમા ગરમ ઘૂઘરા. વાંકાનેરમાં ફેમસ ઘૂઘરા છે ગરમા ગરમ. ચાલો તમારે પણ ખાવું હોય તો ભાઈ બરાબરની ભૂખ લાગી છે તો આપણે ઘૂઘરાની મોજ માણશું. આ તો કે કેને પ્લેટ મૂકી દઈએ મારા વાલા ખાધા વગર. ખાઈ જાઓ. ચલો ભૂખ લાગી હોય તો જલ્દી ફટાફટ. હાય ગાઈસ, આજે હું ખાઈશ ઘૂઘરા. એમ તો કે હાય ગાઈસ, આજે હું ખાઈશ ઘૂઘરા. હાય ગાઈસ, આજે હું ખાઈશ ઘૂઘરા. અને જેવું કે તમે જોઈ રહ્યા છો કે ડીશ આવી ગઈ છે તો તમે જોઈ રહ્યા છો અમારે આવી ડીશ હોય છે વાંકાનેરની જે ફેમસ અને ખૂબ જ ખાવાની મજા આવે છે. એકદમ પેટ ભરીને આપણે ધરાઈ જાય અને ટેસ્ટ ફૂલ હોય છે ઘૂઘરાની ડીશ. અને ઘૂઘરા કહેવામાં આવે છે. અને પ્રકાશ અને આદિત્યએ સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે પણ ચલો સ્ટાર્ટ કરી દઈએ. ઘૂઘરું મોકલાવું મારા વાલા. તમે જોઈ શકો છો એકદમ ચટણી અને સેવ નાખીને ડુંગળી નાખીને ખૂબ જ સુપર એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી જોરદાર ડીશ હોય છે. તમે પણ અચૂક મુલાકાત લો ક્યારેક વાંકાનેર આવો તો અહીંયાના ઘૂઘરા ખાધા વગર જાતા નહીં. મજા આવી જશે. એકદમ ટેસ્ટફુલ છે. પેટ ભરીને તમે જમી શકો. મજા આવે.
બ્રેડ પકોડા પણ બ્રેડ બટાટા અને બ્રેડ ભૂંગળા પણ ફેમસ છે. તમે પણ ક્યારેક આવો. જોઈને મોઢામાં પાણી આવી ગયું ને આવી જાય ને મારા વાલા, કેમ કે અહીંયાની મજા જેવી છે ખાવાની. એકદમ સુપર ટેસ્ટી. હલો, આ ફોટો મોકલી દો. એક મેડિકલ હે હજી રીકરાટ છે. ઓકે બાય વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટુ ઓલ. આજની માટે આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. બાય બાય ટુ ઓલ.